Correct. હમ. બરાબર છે. એબ્સોલ્યુટલી જેનેટિક જે છે ને એ હજી પણ રિસર્ચ જે છે એ ઇન્સેપ્શન સ્ટેજમાં છે, સ્પેશિયલી ફોર એડિક્શન. અમુક જીન્સ જે છે એ ઓલરેડી રિકગ્નાઇઝ થયેલા છે કે જો આ જીન્સ એ ઇન્ડિવિજ્યુઅલમાં અવેલેબલ હોય તો એ વ્યક્તિ દે આર મોર પ્રોન ટુ એડિક્શન. ઠીક છે, બટ સ્ટીલ ધ રિસર્ચ ઇઝ ઓન, બીકોઝ આ એક બહુ કોમ્પ્લેક્સ પાર્ટ છે, આ એક કોમ્પ્લેક્સ વસ્તુ છે સ્ટડીની. અને એ લોકોએ ફ્રેટર્નલ ટ્વિન્સ અને એની ઉપર પણ એ લોકોએ કરેલું છે. પછી અહીંયા તો આપણા ઇન્ડિયામાં જો કે એ ના હોય, બટ વેસ્ટર્ન કન્ટ્રીમાં ફોસ્ટર પેરેન્ટ્સનો એક કન્સેપ્ટ છે કે ફોસ્ટર પેરેન્ટ્સ હોય, ઇવન ટ્વિન્સ હોય, તો ફોસ્ટર પેરેન્ટ્સે એક છોકરાને અપબ્રિંગિંગ કરેલું હોય અને બીજું સેમ ફેમિલીમાં હોય, તો બંનેમાં જો ફેમિલી એન્વાયરમેન્ટ સારું હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ સિમિલર જીન્સ, તો ફોસ્ટર વાળા જે છે દે આર નોટ ગોઈંગ ઇન ટુ એડિક્શન, બીકોઝ એમને એ ટાઈપનું જે છે એન્વાયરમેન્ટ મળેલું છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ કે જે ઓલરેડી ફેમિલીમાં ઓલરેડી હતા, જેનો બાળકો છે, તો એ લોકો જે છે એ એડિક્શનમાં સપડાઈ ગયેલા હોય છે. તો આવા ઘણા બધા ત્યાં સ્ટડી થયા છે અને સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ઓન. સો આપણે જીનેટિકનો જે છે એ રોલ એકદમ ઇગ્નોર ન કરી શકીએ, બીકોઝ એઝ મેં લાસ્ટ ટાઈમ કીધેલું કે પર્સનાલિટી ક્યાંક ને ક્યાંક થાય છે, ચાઇલ્ડ અબ્યુઝ થયેલું હોય, તો આ બધી વસ્તુ છે ને એ એમાં ઘણું બધો રોલ પ્લે કરે છે કે વ્યક્તિ ઇઝ પ્રોન ટુ એડિક્શન. હા, વિજયભાઈ, બોલો. એબ્સોલ્યુટલી ના, એ એક ફેક્ટર છે. જો મેં શું કીધું, દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ. એન્વાયરમેન્ટ, જો એને પોઝિટિવ એન્વાયરમેન્ટ મળેલું હોય, જો એનું અપબ્રિંગિંગ એવું થયેલું હોય કે કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય તો એનું રિસ્પોન્ડ કેવી રીતે કરવું, તો આ બધા ફેક્ટર્સ આપણે કોઈ દિવસ એવું કહેતા જ નથી કે ધેર ઇઝ ઓનલી થિંગ જેનાથી આ ટ્રિગર થાય. બરાબર, દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ, જેને રિસ્ક ફેક્ટર્સ કહેવાય છે. એટલે એ તો કન્ડિશન અપ્લાય છે જ. વ્યક્તિને સારું એન્વાયરમેન્ટ મળે, એને એ રીતે ગ્રુમિંગ થયેલું હોય, સ્ટ્રેસ સામે ફાઇટ કરવા માટે તૈયાર થયેલા હોય, એને જોયેલું હોય કે પેરેન્ટ્સ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં કેવી રીતે રિએક્ટ કરે છે, બીકોઝ દે આર દેર ક્લોઝેસ્ટ રોલ મોડલ્સ જ્યારે અપબિંગિંગ થતું હોય, તો પછી એ લોકોને આ પ્રકારનો ઇસ્યુ થવાનો ચાન્સીસ ઓછો થઈ જતો હોય છે. સો એટલા માટે જ હું કહું છું ને કે જીનેટિક ઇઝ ઇન ઇન્સેપ્શન સ્ટેજ. એ લોકોએ જીન રિકગ્નાઇઝ કરેલા છે, બટ દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ જેને ઇગ્નોર ન કરી શકાય. સો એ હજી થોડા વર્ષો સુધી એનું સ્ટડી થાય, એના બીજા બધા જે છે એન્વાયરમેન્ટના પાસા, પછી રિસ્ક ફેક્ટર. હા, એટલે એને રિસ્ક ફેક્ટર શું કામ કહેવાય છે? એ વર્ડનો મતલબ જ છે કે એ રિસ્ક, એવું નથી કીધું કે આનાથી જ થાય છે. સી ઓલવેઝ યુ અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ. તમે જ્યારે ભાષા સમજો ને, તો એ ભાષાની અંદર જ ક્લેરિટી છે. પ્રોબેબિલિટી. હમ હમ. ઓકે. હા. હા. ઓકે. રાઈટ. હમ. હા, તો એવું થાય છે ને, એને કારણે તો આ રીઝન અપબ્રિંગિંગ તો એક જે પેરેન્ટ્સનો રોલ હોવો જોઈએ. આજકાલ મેટ્રો સિટીમાં તમે જોવો છો તો આ એ જ છે ને કે પેરેન્ટ્સ ટાઈમ નથી દઈ શકતા, બીકોઝ બોથ આર વર્કિંગ પ્રોફેશનલ્સ. તો સવારે નીકળે અને રાતે આવે, કેરટેકર કોઈ રાખેલું હોય. હા, સેલ્ફ હાર્મ, સેલ્ફ હાર્મ એબ્સોલ્યુટલી એ કરે જ.
બિકોઝ જે ગુસ્સો છે તો એ પછી શું છે કે એ ન્યુરોટિકમાં પહેલા તો કન્વર્ટ થાય અને પછી જે છે એ સાયકોટિકમાં કન્વર્ટ થાય, એટલે સેલ્ફ હાર્મ કરે અને પછી ધીરે ધીરે જો એનું ટેક કેર ન કરવામાં આવે તો એ બીજાને પણ હાર્મ કરવા માંડે. સો એ તો એબ્સોલ્યુટલી એ થવાનું જ છે ને, એટલે એ જ આ છે ને વસ્તુ. અને હવે એ સમય વયો ગયો છે, હવે એ સમય વયો ગયો છે, બિકોઝ નાવ દેટ સ્કીમા જે ઓલરેડી એના માઇન્ડમાં ડેવલપ થઈ ગયેલું છે, હવે એને પાછું આખું કાઢવું ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. સો એ પછી શું છે કે લાઈફ ટાઈમનો વુન્ડ એક જે છે એ થાય છે, જે હીલ થતો નથી. સો એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી તમે બેટર એને કરી શકો, બટ હવે તે જે કીધું ઓલરેડી જે એક ડેમેજ થઈ ગયેલું છે, તો હવે એ ડેમેજને તો પછી તમે એમ કહો કે હવે અગેન કરો તો એ તો પછી જે પહેલા જેવું તો ન જ થાય ને, એ તો ક્યારે પણ પોસિબલ નથી એમ. એટલે એ પછી એવું છે કે એની એટલીસ્ટ એની લાઈફ ટ્રેક ઉપર રહીએ અને એ એક નોર્મલ લાઈફ જીવી શકે સોસાયટીમાં એડજસ્ટ થઈને, અને સેલ્ફ હાર્મને આ બધા એક્ટિવિટી ન કરે, બિકોઝ એ પછી સુસાઇડલ ટેન્ડન્સીમાં આગળ જતા કન્વર્ટ થાય. એટલે આ બધી વસ્તુ જો શું છે કે એને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે કાઉન્સેલિંગ ને થેરાપી ને કરીને, તો પછી શું છે કે એનાથી ઘણું બધું બેટર થઈ શકે એમ. એટલે એ આ વસ્તુ છે. એટલે એબ્સોલ્યુટલી એ બધા જ જે પોઈન્ટ્સ છે એ બધા કવર કરેલા છે. અને ટ્રીટમેન્ટમાં પણ આપણે જોયું કે ક્લિનિકલ હોય છે, અને ડિટોક્સિફિકેશનને એનાથી શરૂઆત થતી હોય છે, અને પ્રિવેન્શન માટે જે છે એ ઓબ્વિયસલી અવેરનેસ પ્રોગ્રામ જે આપણે ઓલરેડી પહેલાં ડિસ્કસ કરેલા છે. સો એ આ વસ્તુ છે. હવે પાછું આપણે આગળ સ્ટાર્ટ કરીએ, કારણ કે આજે આપણું ફર્સ્ટ યુનિટ જે છે એ આપણે આજે કમ્પ્લીટ કરીશું, અને પછી આપણે આગળ નેક્સ્ટ વધીશું. સો આ નાનું બહુ યુનિટ છે, દેર ઇઝ નથિંગ મચ એની અંદર. સો હવે આપણે એમ, કારણ કે હવે પ્રિવેન્શન ને પછી થેરાપ્યુટિક ને એની ઉપર આપણે ચર્ચા કરીશું કે ભાઈ હવે આમાં શું શું ઓપ્શન હોય, કેવી રીતે આમાં કાઉન્સેલિંગ કરવું, કે બીજા શું ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ અવેલેબલ છે. તો એ વસ્તુ આજે આપણે કવર કરીશું. સો સ્ક્રીન શેર કરું છું હું, બટ કરવું પડશે. હવે વિઝિબલ છે? હમ. યસ. સો લાસ્ટ ટાઈમ આપણે એક તો પેઇન કિલર વાળી ચર્ચા કરેલી કે કેવી રીતે પેઇન કિલર અને જે છે એનું એડિક્શન થઈ જતું હોય છે. તો આજે આપણે ચર્ચા કરશું રિલેપ્સ. આ બધા વેરાયટી વાળા કેસ સ્ટડીઝ આપણે લીધેલા છે. સો રિલેપ્સ નું આ એક કેસ સ્ટડી છે કે એક ઇમેજિનરી નેમ છે કે અર્જુન. સો અર્જુનનું હેરોઇનનું એડિક્શન એને શું હતું. સો એણે શું છે કે હેરોઇન કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરેલું એઝ અ પ્રોફેશનલ કોર્પોરેટમાં જોબ કરતો હતો. એટલે શું છે કે પાર્ટીઝમાં જાય એટલે એવું થયું વીકેન્ડમાં કે ચલો આજે આપણે ટ્રાય કરીએ, અને પછી ધીમે ધીમે થતા એ ગ્રુપની સાથે કરતા કરતા પછી એ કન્વર્ટ એડિક્શનમાં થઈ ગયું. સો એ પછી એનું સ્ટાર્ટ થઈ ગયું. સો એ હેરોઇન એડિક્શન એનું સ્ટાર્ટ થયું, અને ધેન એનું ટ્રીટમેન્ટ માટે સ્ટાર્ટ થયું કે ભાઈ ટ્રીટમેન્ટ કરવાનું ફેમિલી મેમ્બર્સે એમને કરેલું, અને રિહેબમાં એમ મોકલેલો. બટ અગેન પાછો એ જે એન્વાયરમેન્ટમાં ગયો
કે ઓફિસના અને ફ્રેન્ડ સર્કલના ને, તો એને કારણે એ વ્યક્તિમાં અગેન રિલેપ્સ થયું. બિકોઝ એન્વાયરમેન્ટ તો ચેન્જ થવાનું નથી, એ જે કોર્પોરેટમાં જે આ જોબ કરતો હતો, સો દેટ વોઝ ધેર. સો અગેન રિલેપ્સ થયું. એટલે પછી શું થયું કે રિલેપ્સ પ્રિવેન્શન માટે અગેન એને રિહેબિલિટેશન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યો, એનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, અને એવું સજેસ્ટ કરવામાં આવ્યું કે ટ્રાય દેટ યુ કેન ચેન્જ ધ જોબ. પોસિબલ હોય તમે બીજી જગ્યાએ અપ્લાય કરો, ભલે થોડું ઘણું પેકેજ કે સેલરી કે ઓછું હોય, બટ નાવ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ વેરી હાઈ ટાઈમ, બિકોઝ દેટ્સ ધ કોઝ. જ્યારે એન્વાયરમેન્ટ તમારું શિફ્ટ થશે, જ્યારે સર્કલ શિફ્ટ થશે, તો there is a less probability that you will get into it. સો એ મુજબનું પછી એક્શન એમાં લેવામાં આવ્યું. પછી ગેમિંગ એડિક્શન. સો નેહા કરીને એક છોકરી હતી, તો ટીનેજમાં. સો ઇનિશિયલી 7-8 અવર્સ ગેમિંગ. સો ઇનિશિયલી તો 1 અવર 2 અવર્સ એવી રીતે જ ચાલુ હતું, અને પેરેન્ટ્સને એમ હતું કે ઠીક છે, ગેમ રમે છે, દેટ્સ ઓકે, વિચ ઇઝ વેરી મચ કોમન. પછી શું છે કે અવર્સ વધતા ગયા, રૂમમાં પેરેન્ટ્સને એવું થતું હોય કે સ્ટડી કરે છે, પણ સ્ટડી કરવાને બદલે એ ગેમ રમતી હતી. તો પછી શું છે કે એ ગેમિંગને કારણે આખી રાત રાત ગેમ રમવી, ઉજાગરા કરવા, પછી સ્કૂલમાં બરાબર પરફોર્મન્સ ન થવું, બિકોઝ ઉજાગરા થવાને કારણે ફોકસ ને બધું જ, અટેન્શન, મેમરી, બધાને અસર થઈ ગઈ હોય, આંખો રેડ સોજેલી હોય. સો આ બધાને કારણે પછી જે છે એ સાયકોલોજીસ્ટ પાસે થેરાપી લેવામાં આવી, કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, સીબીટી કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કરવામાં આવી, અને પેરેન્ટ્સને પણ જે છે એ પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમે કેવી રીતે એવો સપોર્ટ આપો, એવો સમય આપો કે એ આ વસ્તુમાં ઇન્ડલ્જ ન થાય, અને થોડું તમે ટ્રેક રાખો કે શું એક્ટિવિટી કરે છે. સો આ મુજબ જે છે એ આખી વસ્તુ થઈ, અને પછી જે છે એ કેસમાં સક્સેસ મળ્યું. સો આપણે આવા એડિક્શનના 4 અલગ અલગ કેસીસ આપણે લીધા. હવે નેક્સ્ટ છે એ કરતા પહેલા કોઈ મને જણાવશે કે મોટિવેશન શું છે? વોટ ઇઝ મોટિવેશન? એને કોઈ ડિફાઇન કરી શકશે? હમ. ઓકે. બરાબર. કરેક્ટ, કરેક્ટ. હમ હમ. બરાબર. હમ. કરેક્ટ. બરાબર છે, રાઈટ. કરેક્ટ. એટલે આ તો શું છે કે એડિક્શનના કોન્ટેક્સ્ટમાં તમે સાચું બધાએ જણાવ્યું, બટ મોટિવેશનની જે ડેફિનેશન છે ટેકનિકલ, એ શું છે? એ હું પૂછું છું કે ઓવરઓલ જનરલ મોટિવેશન એટલે શું? હમ હમ. બરાબર છે. બીજા કોઈએ કઈ કેવું છે આ બાબતે, એડ કરવું છે? હા, બોલો વિજય. હમ 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 હમ. ઓકે.
હમ, 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 બરાબર. હમ, 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 હમ. રાઈટ. ના, બધાએ તમે સાચું કીધું, બટ તમે બધા શું છે કે હજી પેરીફરીમાં વાત કરો છો. મેં ડેફિનેશન પૂછેલી, ધીસ ઇઝ નોટ પેરીફરી. એ બધું તમે સાચું જ કયો છો, બટ એ પછી પ્રોસેસ આવે. યસ, પ્રકાશભાઈ. હા, હા. હમ, હમ, રાઈટ. થોડાક ક્લોઝર છો તમે. હમ, હમ, રાઈટ, રાઈટ. તમે થોડા ક્લોઝર ટ્રેકમાં વાત કરી છે. યસ. હા, કરેક્ટ. હમ, હમ, હમ. બરાબર. કરેક્ટ. હમ, બર હમ, હમ, હમ. બરાબર છે. રાઈટ. હમ, હમ, હમ. બરાબર છે. તમે થોડું ક્લોઝર બરાબર કીધું છે. સો ધીસ ધ ડેફિનેશન જેની હું વાત કરતો હતો કે મોટિવેશન શું છે. બિકોઝ આ મોટિવેશન શબ્દ આપણે ફક્ત આ થેરાપ્યુટિક માટે નથી કરવાનું. મોટિવેશન માટે આપણે આપણી લાઈફ માટે જનરલ પણ થાય છે. હવે તમે બધા લોકોએ શું કામ આ કોર્સ જોઈન કર્યો, રાઈટ? બિકોઝ દેર ઇઝ અ મોટિવેશન. મોટિવ, મોટિવ એટલે રીઝન. મોટિવ શબ્દનો અર્થ થાય રીઝન. તમારી પાસે જ્યાં સુધી કોઈ રીઝન ન હોય ત્યાં સુધી તમે એક્ટિવિટી કરવાના નથી, રાઈટ? સો કોઈ કાર્ય કરવા માટેની આંતરિક કે બાહ્ય પ્રેરણા. સો there are two things. એક તો તમારું જે છે એ ઇન્ટરનલ મોટિવેશન હોય, સેલ્ફ તમે મોટિવેશન થાવ કે મારે આ કરવું છે. અને એક હોય એ આઉટર હોય, બરાબર છે? એટલે બે સારા જ છે, પણ સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય કે જો ઇન્ટરનલી તમે મોટિવેટ હો ને તો એ કન્સિસ્ટન્ટ રહે. તમારે તમારી ઈચ્છા મુજબ તમે કન્સિસ્ટન્ટલી એ કરી શકો. બટ એક્સટર્નલની વાત કરો ને તો એવરી ટાઈમ યુ આર ડિપેન્ડન્ટ ઓન સમવન. તમે દર વખતે કોક ઉપર ડિપેન્ડન્ટ હો કે મને કોઈક બે શબ્દો કહેશે કે યસ યુ કેન ડુ ઇટ, યુ નો, તો ત્યારે જ તમે કરો એમ. એ સિવાય એની ઇમ્પેક્ટ ન થાય. એટલે એનું ત્યારે તમને કોટા લાગે, ઇન્જેક્શન લાગે એટલે તમે મોટિવેટ થઈ જાવ શબ્દો સામે. પછી તમે ડાઉન થઈ જાવ. જેમ કે આજકાલ ઘણા બધા મોટિવેશનલ સ્પીકર નીકળી ગયેલા છે, પણ એ મોટિવેશનલ સ્પીકર ખરેખર એવી કોઈ ઇમ્પેક્ટ કરે નહીં. તમે એ કોર્પોરેટમાં જોબ કરો છો, આ શિવ ખેરા, ફલાણા, ઢીકના, આપણે ઘણા બધાના નામ જાણીએ છીએ. અને પછી આવી અને એવી બધી આમ વાત કરે, એવું બધું તમને કરી દે કે યસ યુ કેન ડુ ઇટ. અને પછી શું છે કે રૂમમાં તમે બેઠેલા હો તો તમને એમ થઈ જાય કે ઓહો, આજે તો હું એકદમ આઈ એમ ચાર્જડ એમ. પછી જેવા રૂમની બહાર નીકળો, એન્વાયરમેન્ટ બદલે એટલે 2-3 કલાકમાં મોટિવેશન તમારું ઝીરો થઈ જાય. સો ઈ એક્સ્ટ્રાન્સિક મોટિવેશન છે. તમારે ઇન્ટ્રાન્સિક મોટિવેશન ઉપર ફોકસ કરવાનું છે, સેલ્ફ મોટિવેશન.
તમારે કોઈ ઉપર ડિપેન્ડન્સી નથી કરવાની. ઇફ યુ હેવ એક્સટ્રાન્સિક મોટિવેશન, યુ આર ઓલવેઝ ડિપેન્ડન્ટ ઓન સમવન, અને એ લાંબુ ન ચાલે. બટ વેન યુ હેવ ઇન્ટ્રાન્સિક મોટિવેશન, તો એ તમારી પાસે એક કી છે કે યસ, હું કરી શકું. સો જ્યારે આપણે પેશન્ટના કોન્ટેક્સની વાત કરીએ કે જે એડિક્શન વાળા પેશન્ટ છે, નાવ એ શું છે કે એમનું કોગ્નિટિવ લેવલ હવે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ જેવું નથી રહેલું, રાઈટ? બીકોઝ એ ઓલરેડી વિશિયસ સાયકલમાં ફસાયેલા છે. સો એમને તમારે ઓબ્વિયસલી એક્સટ્રાન્સિક મોટિવેશનથી સ્ટાર્ટ કરવું પડે, ડેફિનેટલી. બટ ધ ગોલ શુડ બી કે એટ ધ એન્ડ ઓફ ધ સેશન્સ તમે એ વ્યક્તિને એ લેવલે લઈ આવો કે થોડું ઘણું એને ઇન્ટ્રાન્સિક મોટિવેશન હોય. એટલે એ અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ. બીકોઝ આપણે કાઉન્સેલિંગની પણ વાત કરીએ તો કાઉન્સેલિંગ કાંઈ લાઈફ ટાઈમ ન ચાલે. કોઈ પણ ઇન્ટરવેન્શન લાઈફ ટાઈમ ન ચાલે. દેર ઇઝ ઓલવેઝ અ લિમિટેશન. દરેક ઇન્ટરવેન્શન, દરેક થેરાપી, દરેક વસ્તુની લિમિટેશન હોય, વિચ ઇઝ અ રિયાલિટી. સો એ જે લિમિટ છે, એ લિમિટમાં તમે કેટલું બેટર કરી શકો, ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કે પેશન્ટને તમારે એવો કેપેબલ બનાવી દેવાનો છે કે ધ પેશન્ટ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ. બરાબર? એ ડિફરન્શિએટ કરી શકે. સો એ કેપેસિટીમાં તમારે લાવવું છે. એટલે મોટિવેશન શું છે કે વ્યક્તિને દિશા આપે કે ધીસ ઇઝ ધ રાઈટ ડાયરેક્શન. હું જે દિશામાં જાઉં છું, મારે આ દિશામાં મારે વર્ક કરવાનું છે. પછી શક્તિ આપે, બીકોઝ યુ રિક્વાયર દેટ એનર્જી એફર્ટ નાખવા માટે. અને કાર્ય ચાલુ રાખવા તૈયાર કરે. કે એવરી ટાઈમ એમાં સેટબેક્સ આવે, થોડું ઘણું ઉપર નીચે થાય, થોડું ઘણું ડાઉન થાય, બટ બીકોઝ ઓફ દેટ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ રેડી, એમ કે નહીં, અગેન હું કરીશ, યુ નો. સો દેટ્સ વોટ. તો એ વસ્તુ માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ, કારણ કે સમજો કે આ વસ્તુમાં અગેન એને મન થવાનું છે કે હું પાછું ટ્રાય કરું, પાછું ચાલુ કરું. કોઈ ફ્રેન્ડ એની વાત કરે તો પણ જે બ્રેનમાં સ્કીમા છે, કે જે ડોપામિન રિલીઝની જે ઇફેક્ટ છે, એ વસ્તુ એને આવવાની જ છે. બટ સામે જ્યારે એને એ વસ્તુ આવી જાય કે નહીં, મારે થેરાપી ચાલુ છે, મારે આઈ એમ ઓન મેડિકેશન, અને મારે બેટર લાઈફ બનાવવાની છે, સો હું એમાં નહીં જાઉં. એટલે એ એનો બીજો અવાજ જે છે આત્માનો, એ અગેન ત્યાં આવે, એને મોટિવેટ કરે કે નહીં, મારે એ વસ્તુ નથી કરવાની. સો આંતરિક પ્રેરણા જે છે એ સંતોષ, વિકાસ અને વ્યક્તિગત હેતુ માટે યુઝ થાય છે. અને બાહ્ય પ્રેરણા એટલે આઉટસાઇડથી તમે મોટિવેશન આપો, એ પ્રશંસા કે પછી દંડ, ખોટું કામ કરે બાળકને તમે કરો ત્યારે એ વસ્તુ. અને સામાજિક દબાણ. સો આ બધું છે એ બાહ્ય વસ્તુ છે કે ઘણી બધી વસ્તુ ને એમ હોય કે આ વસ્તુ જે છે એ મારે કરવી છે, બટ દે નો દેટ સોશિયલી ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. બરાબર? તો એને કારણે શું છે કે એ વ્યક્તિ કરવાનો નથી. સો સમવેર ઓર ધી અધર દેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ મોટિવેશન, બીકોઝ એના કન્સિક્વન્સીસ દે નો કે હવે આના કન્સિક્વન્સીસ કેવા આવશે, યુ નો. સો એ વિચારથી જ જે છે એ વ્યક્તિ એમ કે છે કે હવે આ વસ્તુ મારે કરવી નથી. સો આપણે એને જ્યારે ઇન્ટ્રાન્સિક મોટિવેશનમાં એને એવો મોટિવેટ કરવાનો છે કે એને ખ્યાલ આવવો જોઈએ કે હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્વાસ્થ્ય માટે દારૂ જે છે, મારે એલ્કોહોલ છે, ડ્રગ્સ છે, એ બધું છોડવું પડશે. અને મારે જે છે એ પોતાને સારું ડેવલપ કરવાનું છે. મારે જોબ છે કે વર્ક છે કે સ્ટડી છે, તો આઈ શુડ ડુ બેટર. તો એ માટે મારે લાઈફ સારી કરવાની છે. અને એક્સટ્રાન્સિક મોટિવેશનમાં શું આવે તો કે પરિવારને ખુશ કરવાનો છે. જો હું નશો છોડીશ તો પરિવાર મારો, ફેમિલી વિલ બી હેપી. પછી જોબમાં જો હું સારી રીતે વર્ક કરીશ, એફર્ટ નાખીશ, ફોકસ કરીશ, તો મને પ્રમોશન મળશે. અને હું જો આ ડ્રગ્સને કન્ટિન્યુ રાખીશ તો ડેફિનેટલી નાર્કોટિક્સ પોલીસ કેસ મારી ઉપર થશે. તો મારે એ બધું ટાળવા માટે આ વસ્તુથી દૂર રહેવાનું છે. એટલે શું છે કે આપણે સરવાળે વાત કરીએ તો લાંબા ગાળાના પરિવર્તન માટે
જે આંતરિક પ્રેરણા છે, જે ઇન્ટ્રાન્સિક મોટિવેશન, એ વધારે અસરકારક અને સ્થિર હોય છે. એમાં કીધું ને કે કારણ કે એક્સટર્નલ કેટલું થઈ શકે એમ. સો યુ શુડ બી કોઈ પણ વસ્તુ માટે, નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ માટે પણ ઇન્ટ્રાન્સિક મોટિવેશન હોવું બહુ જ જરૂરી છે. હવે મોટિવેશન છે એના શું આધાર સ્તંભ છે મોટિવેશનના, એની ઉપર આપણે ચર્ચા કરી કે કેમ વ્યક્તિ મોટિવેટ થાય છે, કેમ વ્યક્તિ વિચારે છે કે મારે આ ચેન્જ લાવવો છે. સો એના માટે ક્યાં આ બધા જે છે એ રીઝન્સ છે, જે સ્ટ્રોંગ રીઝન આપણે કહીએ, જે એના પિલાર્સ છે, તો એ શું છે? તો એ અહીંયા ચાર છે. હેતુ, એક તો વ્યક્તિ પાસે ગોલ હોવો જોઈએ કે મારે આ વસ્તુ અચીવ કરવી છે, મારે એડિક્શનમાંથી બહાર આવવું છે, મારે જોબમાં પ્રમોશન લેવું છે. સેકન્ડ થિંગ, ઇમોશન. ઇમોશનલી યુ શુડ બી કનેક્ટેડ વિથ ધ ગોલ. જો તમે ઇમોશનલી કનેક્ટેડ ન હો તો કોઈ દિવસ મોટિવેટ તમે નથી થવાના. પછી એબિલિટી, તમને ખ્યાલ છે કે આઈ કેન ડુ ઇટ, હું મારી ક્ષમતા છે, આઈ કેન ડેવલપ માય એબિલિટી, હું ગ્રો કરી શકીશ. અને ચોથી વસ્તુ જે છે એ તક છે કે ભાઈ ઓપોર્ચ્યુનિટી. સો ગોલ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ ક્લેરિટી ન હોય, સ્પષ્ટ હેતુ ન હોય, તો વ્યક્તિ જે છે એ આગળ વધી નથી શકતો. બસ કઈ દિશામાં જવું એને ખબર જ નથી, તો પછી એ માટે એફર્ટ નાખવાનો નથી. તો દેટ ગોલ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. પછી આવે છે ઇમોશન. તો ઇમોશનમાં શું છે કે જ્યારે ઇમોશનલી એ ગોલ સાથે કનેક્ટેડ વ્યક્તિ હોય તો શું થાય કે એ વસ્તુને કારણે વ્યક્તિ જે છે એ જે ડિસિઝન લે એને સ્ટ્રોંગ બનવા માટે કે મારે આ વસ્તુ અચીવ કરવા છે, અથવા તો નબળું પાડવા માટે, નેગેટિવ કોન્સેપ્ટ, એ બેયમાં ઇમોશન કામ કરતું હોય છે. સો ઇમોશનનો જે રોલ છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ડાયનેમિક. પછી છે એબિલિટી. તો વ્યક્તિની જે ક્ષમતા છે કે વ્યક્તિને પોતાની જો જે ગુણવત્તા હોય કે પછી પોતાનું કૌશલ્ય છે કે એની પોતાની જે સ્ટ્રેન્થ છે, શક્તિઓ, એને ખ્યાલ હોવો જોઈએ કે આ બધી મારી પાસે શક્તિઓ છે અને હું આ વસ્તુ અચીવ કરી શકું. એન્ડ લાસ્ટલી જે આવે એ છે ઓપોર્ચ્યુનિટી. સો ઓપોર્ચ્યુનિટી માટે વ્યક્તિને ખબર છે કે ભાઈ મને જો યોગ્ય ઓપોર્ચ્યુનિટી મળે, સો હું કેપેબલ છું કે એ ઓપોર્ચ્યુનિટીને સક્સેસફુલી હું કન્વર્ટ કરી શકું. સો ધેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ. સો એ આ મોટિવેશનનું થયું. હવે સેકન્ડ ક્વેશ્ચન આવે છે જે તમારા બધા માટે છે કે કાઉન્સેલિંગ શું છે? વોટ ઇઝ કાઉન્સેલિંગ? એ તમે મને ડિફાઇન કરશો? હમ 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 રાઈટ, કરેક્ટ. હમ 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 રાઈટ. હમ હમ રાઈટ, કરેક્ટ. હમ હમ બરાબર છે. હમ
હમ. હમ. ઓકે. હમ. 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 ઓકે. તમે સોનાલી મેડમ કાંઈ એડ કરવા માંગતા? હમ. 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 રાઈટ. કરેક્ટ. યસ. સો ઓલમોસ્ટ બધાએ સાચું કીધું, બટ એક એમાં થોડુંક કરેક્શન છે કે સલાહ શબ્દ, એડવાઇસ, વી કેન નોટ એડવાઇસ. બરાબર. આ શબ્દ આપણે કાઉન્સેલિંગમાં વાપરી જ ન શકીએ. બીકોઝ વોટ ઇઝ એડવાઇસ? એડવાઇસ ઇઝ તમે એમ કહો કે આવું કરો, આપણે એવું કહી જ ન શકીએ ટેકનિકલ. કરેક્ટ. કરેક્ટ. એબ્સોલ્યુટ. યસ. સજેશન. એડવાઇસ, સલાહ નથી. કારણ કે સલાહ કોણ આપે? કે સલાહ તમને વકીલ આપે. રાઈટ. તમે હોય કે તમને ડોક્ટર આપે કે ભાઈ તમે આમ જ તમે કરજો, નહીતર તમને તકલીફ થશે. આ તમારે પરેજી પાળવાની છે, આ તમારે દવા લેવાની છે, નહીતર તમને સો એ સલાહ છે. અહીંયા જેમ વિજયભાઈ કીધું એમ યુ આર પ્રોવાઇડિંગ ધ ઓપ્શન્સ ઇન્ડિવિજ્યુઅલ, કે જો આવા આવા રસ્તા છે. નાવ ઇટ ઇઝ અપ ટુ યુ. બીકોઝ શું છે કે સલાહ કેમ કાઉન્સેલિંગમાં નથી કરવામાં આવતી? બીકોઝ તમે એને તમારી ઉપર ડિપેન્ડન્ટ બનાવવા નથી માંગતા ને. યુ નીડ નોટ ટુ મેક અ પર્સન ડિપેન્ડન્ટ. એ ઇન્ડિવિજ્યુઅલને તમારે સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવાનું છે. સો એટલા માટે તમે એ વ્યક્તિને આ પ્રોસેસ થ્રુ એટલો કેપેબલ બનાવી દો છો કે એ ઇન્ડિવિજ્યુઅલ પછી પોતે ડિસિઝન લેવા માટે શું સાચું છે શું ખોટું છે એ કેપેસિટી આવી જાય છે. એટલે માર્ગદર્શન, ધેટ ઇઝ ધ રાઈટ વર્ડ. બીકોઝ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ એવું કહેવાય છે. એડવાઇસ એન્ડ કાઉન્સેલિંગ એવું ક્યારેય નથી કહેવાતું. બરાબર. એટલે તમે ગાઈડન્સ આપો છો, એને માર્ગદર્શન આપો છો, એટલે વ્યક્તિને સમજવા અને માર્ગદર્શન આપવા માટેની વ્યાવસાયિક પ્રક્રિયા. સો આ એક એની સિમ્પલ ડેફિનેશન છે. બીકોઝ પ્રોફેશનલ. હમ. કરેક્ટ. કરેક્ટ. એબ્સોલ્યુટલી. તમે દરેક વસ્તુ તો એની સાથે પછી કરી નથી શકવાનું. હમ. કરેક્ટ. કરેક્ટ. હમ. હમ. કરેક્ટ. એબ્સોલ્યુટલી. એકદમ સાચું કીધું. નહીં, નહીં, સારું છે એ કોન્ટેક્સમાં નહીં. જો તમે ઓપ્શન આપો છો, તમે એવું પ્રેરિત નથી કરતા કે આ એક જ વસ્તુ છે એ સારી છે. બરાબર. તમે એમને ઓપ્શન્સ આપો છો કે આ સારા ઓપ્શન છે. સો યુ. હા. નહીં, વસ્તુ નહીં. સી ઇટ ઓલ ડિપેન્ડ્સ. તમારું કાઉન્સેલિંગ સેશન જે છે એ કયા મુજબનું છે, એમાં કઈ કઈ વસ્તુ આવે છે. બરાબર. એ આપણે જનરલાઇઝ ફોર્મમાં આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ.
તો એ જ કરવાનું હોય ને. સારું એ એમણે ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે. એવું નથી કીધું કે આ તમે કરો ને સારું કરો. નહીં, નહીં. ધેટ ઇઝ કરેક્ટ. પણ એવું નથી. હકીકતમાં એક જનરલ ડિસ્કશન છે. સો વી શુડ નોટ ગેટ એને આપણે એક શબ્દ એવો પકડી લઈએ. એટલે તો હું એ જ કહું છું ને કે ધ ઓનસ લાઈસ ઓન ધ કાઉન્સેલર. તો એ તમારે એઝ અ કાઉન્સેલર તમારે એક્સપર્ટીઝ ડેવલપ કરવાની છે. એ તમે એવું તમે એમ કહો એટલે જ હું કહું છું ને કે આજકાલ તો વિધાઉટ ડિગ્રી પણ લોકો ચાલી નીકળ્યા છે. શોર્ટ ટર્મ કોર્સ કરીને એમ કઈ કાઉન્સેલર નથી થવાતું ને. સો એવું કોઈ તમને કે છે ધેટ મીન્સ ઇટ્સ યોર ઇશ્યુ. યુ આર નોટ અ ગુડ કાઉન્સેલર. તો તમારે તમારી આત્મામાં જોવાનું છે કે ભાઈ આણે મને આવું કેમ કીધું, મેં કંઈક ભૂલ કરી છે. સો ધેટ ઇઝ ઓલવેઝ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ. અને બધાની ટેકનિક અલગ અલગ હોય. વી કેન નોટ સે કે આપણે કોઈની કોપી કરી લઈએ કાઉન્સેલર બની જઈએ, બીકોઝ ઇન્ડિવિજ્યુઅલ કેસ ઇઝ ડિફરન્ટ. તો તમે જેમ પ્રેક્ટિસ કરો. હા. હા. હમ. રાઈટ. રાઈટ. કરેક્ટ, કરેક્ટ. હમ. હમ. કરેક્ટ. હા. હમ. રાઈટ. કરેક્ટ, એબ્સોલ્યુટલી. કરેક્ટ, કરેક્ટ. ના એ તમે સાચું કીધું ને. એ જ આગળ એના પહેલું આવશે. આ તો આપણે ડેફિનેશનની વાત કરી. આગળ એના પહેલું ઉપર હમણાં ચર્ચા થશે પછી. એટલે આમાં મેઇન વસ્તુ શું છે કે એક તો ગુપ્તતા તમારે જાળવવાની. ઓબ્વિયસલી આપણે કોન્ફિડેન્શિયાલિટી ઇમ્પોર્ટન્ટ છે. પછી તમારી સહાનુભૂતિ હોવી જોઈએ એ વ્યક્તિ પ્રત્યે. એ એક બહુ એમાં ઇમ્પોર્ટન્ટ છે કે સહાનુભૂતિ હોય. અને એક નોન જજમેન્ટલ થોટ પ્રોસેસ, ન્યાય રહિત અભિગમ. તમે વ્યક્તિને જજ કરતા નથી. કારણ કે શું છે અલ્ટિમેટલી તમે એ વ્યક્તિને સાયકોલોજીકલ ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ છે કે સામાજિક છે કે ઇમોશનલ છે, તો એનાથી એ મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે એને તમે હેલ્પ કરો છો, તમે એને સહાય કરો છો. કારણ કે એ સમયે એનું કોગ્નિટિવ લેવલ એવું નથી કે એ ડિસિઝન લઈ શકે. એટલા માટે એ તમને હેલ્પ માટે આવેલા છે. અને દેટ્સ યોર ઓનર્સ. સો આ એડિક્શન માટે પણ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એમાં ઘણા બધા વ્યક્તિને અપ્સ એન્ડ ડાઉન્સ હોય છે. સો એ કોન્ટેક્સની અંદર એ બહુ જરૂરી હોય છે. હવે આ એના 5 તબક્કા છે કાઉન્સેલિંગના. સો પહેલું છે રેપો બિલ્ડિંગ. સો જે પ્રકાશભાઈ વાત કરી તો એ રેપો બિલ્ડિંગ તમે કરો છો પેલા 2 કે 3 સેશનમાં. જ્યારે તમે એની ડિટેલ કેસ હિસ્ટ્રી લ્યો છો, પછી તમે એની સાથે વાતચીત કરો છો, એને સાંભળો છો. કારણ કે એ જે રેપો બિલ્ડિંગમાં જો તમારું સ્ટ્રોંગ થશે તો
એ વ્યક્તિને તમારી સાથે બોન્ડ હશે, પછી એ વ્યક્તિ તમારી વાતને એગ્રી કરશે કે યસ, આમ કરી શકાય. એને ટ્રસ્ટ છે કે તમે જે એને ઓપ્શન્સ બતાવો છો એ ઓપ્શન્સમાંથી એ સિલેક્ટ કરી શકે. સો એઝ અ કાઉન્સેલર પણ એ તમારી એક્સપર્ટીઝ હોવી જોઈએ કે કેવા ઓપ્શન બતાવો છો. એવું નથી કે તમે એને બતાવો છો ને એનું ખરાબ થઈ ગયું. એવું ખરાબ નથી થતું, બરાબર ને? ખરાબ થતું હોય તો તમારામાં પ્રોબ્લેમ છે એઝ અ કાઉન્સેલર. બિકોઝ એઝ અ કાઉન્સેલર, એઝ અ થેરાપિસ્ટ, તમારે એવા એને રસ્તા નથી બતાવવાના ને કે તમે એનું ભૂલ થાય ને પછી એ તમારી પાસે આવે અને કાટલો પકડે કે કેમ મને તમે આ રસ્તો બતાવ્યો. જો એવા પેશન્ટ્સ હોય, એવા પેશન્ટ્સ હોઈ શકે, બરાબર. હોઈ શકે. હું એ જ કહું છું કે અમુક પેશન્ટ જ એવા હોય. એવું આ ડોક્ટરને આપણે નથી જોતા કે હોસ્પિટલમાં આવીને મારે છે કે તમારો ફોલ્ટ. એટલે એવા પેશન્ટ્સ હોય છે, પણ એવા 10% હોય ઓબ્વિયસલી. એટલે જ શું છે કે તમારે એવી રીતે સેશન, એ તમારે એ વ્યક્તિને માઇન્ડસેટ જાણીને એવી રીતે ડિઝાઇન કરવું પડે કે યુ ડોન્ટ ગેટ ટ્રેપ્ડ. બરાબર, એ બહુ વસ્તુ આમાં જરૂરી છે કે ક્યાં કેટલું કેવું. એટલું જ મેં કીધું ને કે એનો કોઈ ફોર્મ્યુલા નથી. કોઈ થેરાપિસ્ટ તમને એમ ના કહી શકે કે બસ આમ આમ કરજો અને યુ વિલ બી સક્સેસફુલ. બધા સીબીટી કરે, બટ સીબીટી એ વેસ્ટર્ન કન્સેપ્ટ છે. નાવ યુ નીડ ટુ કસ્ટમાઇઝ ઇટ. તમારે એને અહીંના મુજબ, એ વ્યક્તિના મુજબ, એની થોટ પ્રોસેસ મુજબ તમારે કરવું પડે. તમે એમ કહો કે આ સીબીટીનો કોર્સ કરી લીધો અને બસ હું એ અપ્લાય કરવા માંડું, તો એવું ન ચાલે. એમાં તમારે તમારું રેશનલી યુઝ કરવાનું છે, તમારો એક્સપિરિયન્સ યુઝ કરવાનો છે, અને એક્સપિરિયન્સ થતાં થતાં યુ બીકમ એન એક્સપર્ટ. સો એવી રીતે આ પ્રોસેસ ચાલતી હોય છે. પછી પ્રોબ્લેમ એક્સપ્લોરેશન તમે કરો કે ભાઈ સમસ્યા શું છે, તો એની મૂળભૂત સમજ કે એડિક્શન વ્યક્તિ, તો એડિક્શનનું રૂટ કોઝ શું હતું, કેમ આ વ્યક્તિ એડિક્શનમાં આવ્યો, એ તમને ખ્યાલ હોવો જોઈએ. કે ભાઈ મજા માટે આવ્યો તો, પિયર પ્રેશરથી આવ્યો તો, કે સ્ટ્રેસ છે અને ફેમિલીમાં સ્ટ્રેસ છે, કે ચાઇલ્ડ અબ્યુઝ હતું, કે ટ્રોમા હતું, વોટ. એટલે એ તમને ઇનિશિયલ સેશન્સમાં તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ જે છે એનું શું શું હતું, કેવું હતું, શું બેકગ્રાઉન્ડ હતું, વોટ ઇઝ ધ રીઝન. અને પછી તમને ખ્યાલ આવે કે હવે આમાં ગોલ શું છે, આપણે શું ચેન્જ કરવા માંગીએ છીએ. આ વ્યક્તિ આવ્યો છે તો આપણું વોટ ઇઝ ધ થિંગ, એડિક્શનમાંથી એને બહાર લાવવાનું છે, તો કેવી રીતે કરશું. અને એ વ્યક્તિ પણ એમાં એગ્રી કરે છે કે એને જસ્ટ એક ફોર્સફુલી મોકલી દીધેલો છે એના ફેમિલીએ કે ભાઈ તું કાઉન્સેલિંગ સેશન લઈ આવ એટલે લેવા માટે આવેલો છે. હા બોલો મેડમ, ઉષ્મા મેડમ. હમ. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. એટલે એટલે જ મેં કીધું ને કે મલ્ટિપલ રીઝન્સ હોય, એટલે એ કોઝિસ જાણવા પડે. બીકોઝ અલગ અલગ રીતે લોકો એડિક્શનમાં આવેલા હોય છે. સો એ મુજબ જ આપણે પછી આગળ ડિસાઈડ કરી શકીએ. પછી ઇન્ટરવ્યુ. તો એ. હમ.
જો આમાં તમે જે કહો છો કે મલ્ટિપલ મલ્ટિપલ હોય, બટ there is only a single root cause. જે મેં સેકન્ડ વાત કરેલી કે સમસ્યાની મૂળભૂત સમજ, પ્રોબ્લેમ મૂળભૂત તમારે બેઝ પકડવાનો છે, બીજું બધું પેરીફરીમાં છે. બરાબર, કે વ્યક્તિને ભાઈ ટ્રોમા હતો, કે ચાઇલ્ડ અબ્યુઝ હતું, કે સેક્સ્યુઅલ અબ્યુઝ હતું નાનપણમાં, કે પછી ફેમિલીમાં મધર ફાધરનો પ્રોબ્લેમ હતો, ડાયવોર્સ થયેલા હતા, ઇટ કેન બી એનીથિંગ. સો એ પછી સ્ટ્રેસ આવવા માંડ્યો, એન્ઝાયટી આવવા માંડી, પછી એને એમ થયું કે હવે હું કંઈક રસ્તો મારે જોઈએ આમાંથી રિલીફ થવામાં, એ બધા પછી સ્ટેપ્સ આવે. બટ ફર્સ્ટ ઇઝ ધ રૂટ કોઝ. તો જ્યારે તમને રૂટ કોઝનો ખ્યાલ આવે તો પેરીફરી તો કવર થઈ જ જવાની છે. તો પહેલા તમારે એ રૂટ કોઝ ઉપર કામ કરવાનું છે, એની થોટ પ્રોસેસ. જ્યારે આપણે ઇન્ટરવેન્શન વાત કરેક્ટ, કરેક્ટ, કારણ કે બીજું બધું પેરીફરી છે ને, એ બધું તો પછી ટ્રિગર થાય. એબ્સોલ્યુટલી, બીકોઝ કરેક્ટ, તમે મૂળને પકડો છો એટલે એ ઇનિશિયલ સેશન્સમાં એ માટે જ તમને ક્લેરિટી આવે છે, એ માટે જ. એટલે પછી તમે ઇન્ટરવેન્શન તમે યુઝ કરી શકો કે હવે આ વ્યક્તિ માટે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી યુઝ કરવાની જરૂર છે, કે પછી મોટિવેશન ઇન્ટરવ્યુઇંગ કરવાની જરૂર છે, કે મિક્સ મેથડ્સ યુઝ કરવાની જરૂર છે, બિહેવિયરલ મેથડ્સ કરવાની જરૂર છે. તો એ ઇન્ટરવેન્શન પછી આવે. તમે પહેલેથી જ મનમાં રાખી લ્યો કે હું તો આ પેશન્ટ આવ્યો મારે તો સીબીટી જ કરવું છે, એવું ના ચાલે. સો યુ શુડ હેવ ધેટ સ્કિલ મલ્ટિપલ, જે જરૂર પડે તમે કસ્ટમાઇઝ કરી શકો. તમે એવો કોઈ એમાં હાર્ડકોર રૂલ નથી કે તમે સીબીટી એટલે બસ સીબીટી જો, બીજું કાંઈ ન જોઈએ હવે સાથે, એવું ના હોય. યુ કેન કસ્ટમાઇઝ, યુ કેન યુઝ મલ્ટિપલ મેથડ્સ. તમે મિક્સ મેથડ યુઝ કરી શકો. તમને કોઈ એવું લાગે કે આમાં તો એ ધેટ વિલ બી કસ્ટમાઇઝ. તો એ વસ્તુ થાય અને પછી ઇવેલ્યુએશન થાય કે તમે ઇવેલ્યુએશન કરો કે હવે પ્રોગ્રેસ કેમ થાય છે. 2-3 સેશન થાય તો એમાં પ્રોગ્રેસ જો તમને જોઈએ એવો ન જણાતો હોય કે પછી પેશન્ટને ન જણાતો હોય તો યુ ચેન્જ ધ મેથડ. કાઉન્સેલિંગમાં તમે કંઈક બીજું ઇન્કલ્કેટ વધારે કરો. સો ધેટ લિવરેજ ઇઝ ઓલવેઝ ધેર. કારણ કે આ જે કાઉન્સેલિંગ છે, જે પાર્થભાઈ પણ કીધેલું, એ નોર્મલ કાઉન્સેલિંગથી અલગ છે. બિકોઝ આ બહુ લોંગ ટર્મ માટે ચાલવાનું છે. યુ હેવ ઇનફ ટાઈમ, યુ રિક્વાયર લોટ્સ ઓફ પેશન્સ, અને તમારે ઘણી બધી એમાં સ્કિલ ધીમે ધીમે તમે શીખશો. એ તો તમે જ્યારે ઇન્ટર્નશિપ કરશો એટલે તમને પ્રેક્ટિકલ ખ્યાલ આવશે, જે પેશન્ટ્સ આવતા હોય કે ભાઈ, બિકોઝ થિયરી ઇઝ ડિફરન્ટ, જ્યારે પ્રેક્ટિકલ કરો છો ત્યારે અલગ હોય છે. તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ કેટલું ચેલેન્જિંગ છે અને આને કેવી રીતે આપણે બેટર કરી શકીએ. સો એ વસ્તુ એ મુજબ પછી આગળ એમાં વર્કઆઉટ કરી શકાય. તો આ એક વસ્તુ થઈ ગઈ. પછી છે આપણે ઓલરેડી લતના કારણો, સ્ટ્રેસ, ડિપ્રેશન એ આપણે ચર્ચા, પિયર પ્રેશર હોય, મીડિયા ઇન્ફ્લુઅન્સ હોય, પછી ટ્રોમા, એન્ઝાયટી હોય. તો આ બધી જે વસ્તુ છે એ ઓલરેડી આપણે આ બાબતે ચર્ચા કરેલી કે શું છે જીનેટિક્સને. સો એની ઉપર હવે વધારે પાછું ચર્ચા નથી કરતા અને આગળ પછી જોઈએ. સો મોટિવેશન કાઉન્સેલિંગ જે આપણે વાત કરેલી કે આપણે મોટિવેશન ઇન્ટરવ્યુઇંગ એટલે એ મુજબનું ઇન્ટરવ્યુ કરવાનું છે કે વ્યક્તિ જે છે એ મોટિવેટ થાય વાત કરવા માટે. એને ક્વેશ્ચન આપણે એ મુજબ પૂછીએ કે જવાબ દેવા માટે ઇન્ડિવિજ્યુઅલ એન્થુઝિયાસ્ટિક હોય. ઇટ શુડ નોટ બી કે તમે એને ક્વેશ્ચનિંગ કરો છો. સો એ ટેકનિક છે કે ભાઈ તમે એવી રીતે એ ટેકનિક શીખો કે કેવી રીતે પેશન્ટ સાથે તમે વાત કરશો, કે એને એવું પણ ન થાય કે આ તો ઇન્વેસ્ટિગેશન કરતા હોય કે પોલીસની જેમ ક્વેશ્ચન પૂછતા હોય. તો એવી રીતે નથી કરવા. તો વાત વાતમાં તમારે એની પાસેથી બધી જ વાત કઢાવવાની છે. ઘણા તમને જે અંતર્મુખી પેશન્ટ મળશે, એ જવાબ જ નહીં આપે, બોલશે જ નહીં. સો એને તમે કેવી રીતે કરશો? સો ધીસ ઇઝ વોટ ધ થિંગ ત્યાં આવી જાય. પછી સીબીટી વાત કરીએ કે આપણે એની થોટ પ્રોસેસ ચેન્જ કરવાની છે. થોટ પ્રોસેસ ચેન્જ થશે તો એક્શનમાં એ લાવશે, અને પછી જે છે એ બિહેવિયર. એ મુજબ 3 સ્ટેપ છે: એક્શન, થોટ પ્રોસેસ, બિહેવિયર. એટલે એ પછી આખી વસ્તુ થાય. પછી પરિવારનું કાઉન્સેલિંગ કરવું પડે. બરાબર, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ આમાં રોલ થઈ જતું હોય છે. પછી રિલેપ્સ પ્રિવેન્શન માટે તમારે એ વસ્તુમાં ધ્યાન રાખવું પડે કે ભાઈ વ્યક્તિ જે છે એ રિલેપ્સમાં ન આવે.
સો દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ સો આમાં શું થાય કે જે લોકો ઓલરેડી અને પછી આવી જાય ફોલો કે પછી તમે ફોલો અપ કરો છો તો અ, આમાં શું છે કે બેઝિકલી એના ફેઝિસ હોય જ્યારે ઇન્ડિવિજ્યુઅલ જે છે એ એડિક્શનમાં હોય ને તો એમાં મોટિવેશન ને કાઉન્સેલિંગનું એટલે મહત્વ છે કે પહેલું સ્ટેજ શું હોય કે પ્રી કન્ટેમ્પલેશન. એટલે પ્રી કન્ટેમ્પલેશન એટલે શું કે વ્યક્તિ એક્સેપ્ટ કરવા નથી માંગતો કે મને આ સમસ્યા છે. એ એનો ફર્સ્ટ સ્ટેજ છે. એ નિગ્લેક્ટ કરે છે, એ ઇગ્નોર કરે છે. વ્યક્તિ ક્યારેય તૈયાર નથી થતો, બરાબર. પછી છે કન્ટેમ્પલેશન, એટલે પછી છે કે સમસ્યા છે પણ શું કરવું. તો એ સ્ટેજ આવે છે કે વ્યક્તિને તમે એ રિયલાઇઝ કરાવો છો સેશન દરમિયાન કે યસ આઈ નીડ હેલ્પ, મને ખરેખર આ પ્રોબ્લેમ છે અને હવે શું રસ્તો કાઢવાનો છે. એટલે પછી તમે જ્યારે એ ઉપર વર્ક કરો છો ત્યારે એ વ્યક્તિને તમે પ્રિપેર કરો છો, સાયકોલોજીકલી તમે મોટિવેટ કરો છો મોટિવેશન ઇન્ટરવ્યુઇંગમાં, કે એ બદલવા તૈયાર થાય કે હું બદલવા તૈયાર છું, બરાબર, મારે બદલવું જ પડશે બિકોઝ મારી ફેમિલી માટે. પછી આવી જાય એક્શન ચેન્જ, એટલે એક્શન જે વર્તન છે જે એવી એનું સર્કલ છે એ બધું છોડે, એમાં પછી આગળ કામ કરે. અને પછી આવી જાય મેન્ટેનન્સ, એટલે બદલાવ જે છે એ જે છે કન્ટિન્યુ રાખવાનું છે, કારણ કે પાછું એ રિલેપ્સ ન થાય. તો રિલેપ્સ પ્રિવેન્શન માટે એ વસ્તુ બહુ જરૂરી છે. તો આ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે તો ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં વ્યક્તિ સમસ્યાનો સ્વીકાર કરે, પછી માહિતી એકત્ર કરવી. એઝ અ કાઉન્સેલર તમે બધી માહિતી એકત્ર કરો છો કે શું શું હતું. પછી તમે ઓપ્શન્સ એ વ્યક્તિને આપો કે ઓપ્શન્સ કમ્પેર કરી શકે કે આમાં શું કરવું શું ન કરવું, યોગ્ય સિલેક્ટ કરી શકે. અને પછી એક્શન પ્લાન આવે કે એનું દૈનિક રૂટીન, તમારે ડેઈલી રૂટીન સ્ટાર્ટ કરવાનું છે. કોપિંગ સ્કિલ્સની એની મોનિટરિંગ કરવાની છે. તો આ કે વ્યક્તિ કોપિંગ કરી શકે છે, જ્યારે જ્યારે સેશનમાં આવે તમે ઇવેલ્યુએટ કરો કે હવે શું આગળ કરવાની જરૂર છે. તો આ બધું છે. અને લાસ્ટલી જો આપણે એને કન્ક્લુડ કરીએ તો શું છે કે મોટિવેશન જે છે ને એની સિવાય કોઈ વ્યક્તિમાં ચેન્જ આવતો નથી. પરિવર્તન માટે મોટિવેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી કાઉન્સેલિંગ જે છે એ માર્ગદર્શન અને શક્તિ આપે છે કે વ્યક્તિને એમ થાય કે દેર ઇઝ અ સપોર્ટ, કોઈ છે જે મને સમજે છે, મારે હેલ્પ જોઈએ, હું શેર કરી શકું ઇન નોન જજમેન્ટલ વે, બિકોઝ ફેમિલી મેમ્બર પણ જજ કરે, ફ્રેન્ડ, સોસાયટી બધા જ જજ કરે છે. તો આ ત્યાં એને એ એનર્જી આપે છે, શક્તિ આપે છે કે મારે બદલવું છે બિકોઝ આઈ હેવ દેટ સપોર્ટ. પછી બંને જ્યારે મળી જાય છે તો એ કોમ્બિનેશનને કારણે ઇન્ડિવિજ્યુઅલ જે છે એ એડિક્શનમાંથી બહાર આવી શકે છે. દેર ઇઝ અ પોસિબિલિટી. એટલે શું છે કે જે આપણે ચેન્જ કહીએ ને એ ચેન્જ એક દિશાબદ્ધ અને સતત પ્રક્રિયા છે. એવું ઓવરનાઇટ કોઈ વ્યક્તિમાં રાતોરાત કોઈ ચેન્જ આવતો નથી. ઇટ ઇઝ અ કોન્ટિન્યુઅસ પ્રોસેસ કે એમાં લાગેલું રહેવું પડે વ્યક્તિએ કે આ જે દિશા પકડેલી છે, આ જે વે પકડેલો છે એમાં મારે કન્ટિન્યુ કરવાનું છે. સો ધીસ ઇઝ વોટ બેઝિકલી ઇટ ઇઝ. સો આ આખી વસ્તુ આપણે વાત કરી કે ભાઈ મોટિવેશન કાઉન્સેલિંગ, સીબીટી અને આ બધું કઈ રીતે આમાં વર્કઆઉટ કરે છે, એનો શું રોલ છે એડિક્શનમાં. તો એનો બહુ મેજર રોલ છે. બિકોઝ દવા તો એ લેતા હોય છે પણ એ જે દવા લે છે પણ એમનું સાયકોલોજીકલ સ્ટેટસ તમારે હેલ્પ કરવાની છે તમારે એને, કે એ દવા છોડી ન દે, કે રિલેપ્સ ના કરે, કે ખોટી સંગતિમાં ન આવે. કારણ કે સાયકેટ્રિસ્ટ પાસે એવો સમય નથી કે એને 1-1 કલાક સુધી કાઉન્સેલિંગ કરે. એને ઘણા બધા પેશન્ટ્સ જોવાના છે. થોડું ઘણું એને મોટિવેટ કરે, બટ ધ મેજર રોલ લાઈઝ ઓન ધ કાઉન્સેલર કે જે આ વસ્તુ કરી શકે. સો યસ, એની ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર યુનિટ. આ યુનિટનો એન્ડ થયો તો આપણે ચર્ચા કરેલી એ બાબતે કોઈ ક્વેરી, ક્વેશ્ચન? કારણ કે શું ડિસ્કશન કરીએ ને તો મજા આવે. આજે જે મુજબ આપણે ફ્રૂટફુલ ડિસ્કશન થયું તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
કારણ કે આ શું છે કે આ એવી વસ્તુ છે કે એમાં મોનોલોગ ન ચાલે. હું જ્યારે મને આજે બહુ આનંદ થયો કે આવું ઇન્ટરેક્ટિવ વસ્તુ હોવી જોઈએ એકચ્યુઅલ વેમાં. બિકોઝ હું એક જ બોલ્યા કરું, ઇટ બીકમ્સ મોનોટોનસ. તો એવું અહીંયા નથી કરવા. તમારે તમારું ઓપિનિયન તમે એક્સપ્રેસ કરો, ઇન્ટરનલી આપણે એઝ અ ગ્રુપ ચર્ચા કરીએ, તો એ બહુ ઇફેક્ટિવ થાય. આગળ જતા પછી શું છે કે જ્યારે તમે એ સિચ્યુએશનમાં હો ત્યારે આ બધી વસ્તુ તમને એમાં હેલ્પ કરે, આ વસ્તુ યાદ આવે, લોકોના ઓપિનિયન હોય તમારા માઇન્ડમાં હોય, એ વસ્તુ આપણે યુઝ કરી શકીએ. તો એ આ બહુ આમાં જરૂરી છે. સો આવું આપણે લાઇવલી ક્લાસ બનાવવાનો પ્રયત્ન કરવા, તો દેટ વિલ બી વેરી ગુડ. શું છે કે એનો ફાયદો ઘણો સારો થાય આપણને. અને પછી તમે જ્યારે પેપર પણ લખવા જાવ એક્ઝામમાં, તો એ તમને પછી યાદ આવે કે યસ, તમે એ ઓન લખી શકો. બિકોઝ આપણે ઓનલી થિયોરિટિકલ વાત નથી કરવાની, આપણે ત્યાં પોતાનું જે નોલેજ છે, પોતાનું જે એક એક્સપિરિયન્સ છે, તમે પણ ઘણું બધું જોતા હો આસપાસ, તમારો પણ એ અનુભવ, તો એ પણ એમાં ઉતારવાનો છે. બિકોઝ જેટલી વસ્તુ ઓરિજિનલ હશે, તો એ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં, પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં એમાં વધારે મજા આવશે અને એના રિઝલ્ટ સારા મળશે. સો આજે આપણે છે તો ક્લાસ એન્ડ કરીએ. નેક્સ્ટ પાછો નવા યુનિટ સાથે થર્સડે કરશું. હવે કાલે એક દિવસ ગેપ રાખીએ અને થર્સડે, અને પછી વીકેન્ડમાં તો પાર્ટ બાય ડેફિનેટલી કરશે જ. કારણ કે આપણે આ મંથના એન્ડ થાય એ પહેલાં આપણે 25th પહેલાં વી નીડ ટુ કમ્પ્લીટ. સો આ નાનું યુનિટ હતું, બીજા પણ યુનિટ એટલા બધા કોઈ મોટા નથી. સો ઇટ વિલ બી ડન, અને થિંગ્સ વિલ બી ક્યાંક ને ક્યાંક જે છે એ સિમિલર રહેશે, એટલે ઇન્ટરકનેક્ટેડ છે. સો થર્સડે પાછા આપણે મળશું. બરાબર. ગુડ નાઇટ ઓલ.